અમદાવાદમાં અકસ્માતની જે ઘટના બની છે તેને લઈ આરોપી સકંજામાં આવ્યો છે। અમદાવાદમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। હિટ એન્ડ રન કેસના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। કઠવાડા રિંગ રોડ પર ટ્રકને અડફેટે બે મહિલા કર્મીઓના મોત નીપજ્યા હતા। ત્યારે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ભાગી ગયો હતો। મહિલા પોલીસ કર્મી 108ના મહિલા કર્મચારીનું તેમાં મોત નીપજ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે। તો અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાનો જે આરોપી હતો અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદમાં અકસ્માતની જે ઘટના બની છે તેને લઈ આરોપી સકંજામાં આવ્યો છે। અમદાવાદમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। હિટ એન્ડ રન કેસના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। કઠવાડા રિંગ રોડ પર ટ્રકને અડફેટે બે મહિલા કર્મીઓના મોત નીપજ્યા હતા। ત્યારે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ભાગી ગયો હતો। મહિલા પોલીસ કર્મી 108ના મહિલા કર્મચારીનું તેમાં મોત નીપજ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે। તો અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાનો જે આરોપી હતો અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે।